શિક્ષણ ત્યારે જ યાદગાર બને છે જ્યારે તેમાં જિજ્ઞાસા અને નવીનતાનો સંગમ થાય છે। જેવો હું વર્ગખંડમાં પ્રવેશ્યો અને બાળકોએ મારા હાથમાં એક ખાલી બોક્સ જોયું, હું જેવો ખુરશીમાં બેઠો કે તરત જ બાળકો કુતૂહલવશ મારી ફરતે કુંડાળું વળીને ઊભા રહી ગયા। આ શું છે સાહેબ? આ બોક્સનું તમે શું કરશો? પ્રશ્નોની એક મીઠી રમઝટ શરૂ થઈ ગઈ। બાળપણ એટલે જિજ્ઞાસાનો અવિરત દરિયો અને દરેક પ્રશ્ન જ્ઞાન તરફ જતો એક સચોટ રસ્તો। બાળમન હંમેશા અધીર અને નવું જાણવા આતુર હોય છે। મેં તેમના ચહેરા પરની ઉત્સુકતા જોઈને સ્મિત સાથે કહ્યું, આ ખાલી બોક્સ નથી, આ તો એક જાદુઈ બોક્સ છે। થોડી વારમાં સામે જ એમાંથી એક હરતું ફરતું ચિત્ર બહાર આવશે, બસ થોડી ધીરજ રાખો। મારી વાત સાંભળીને ભૂલકાઓના ચહેરા ખીલી ઉઠ્યા અને સૌ શાંતિથી ગોઠવાઈ ગયા। હું બોક્સ અને કાતર વડે કટિંગ કરી રહ્યો હતો અને બાળકોની નિર્દોષ આંખો ટગર ટગર મારી આંગળીઓની હલચલ માપી રહી હતી। સાહેબ શું જાદુ કરવાના હશે? એવા અસંખ્ય વિચારો તેમના નિશ્ચલ ચહેરા પર સ્પષ્ટ વંચાતા હતા। નિર્દોષ આંખોમાં આશાનો અનોખો ચમકારો હોય છે। શિક્ષકના એક નાનકડા પ્રયોગમાં બાળકોનો આખો સંસાર હોય છે। પહેલાં તો બોક્સની બંને સાઈડમાં કટિંગ કરી નાખ્યું હતું, ત્યારબાદ પારદર્શક શીટને બોક્સની આરપાર જઈ શકે તે રીતે કટિંગ કરી તેમાંથી પસાર કરી દીધું। જોતજોતામાં બોક્સ તૈયાર થઈ ગયું। હવે બોક્સ ઉપર મોબાઈલ ગોઠવીને હોલોગ્રામ વિડીયો ચાલુ કર્યો। જેવો બોક્સની અંદર 3D ચિત્ર રમતું થયું, આખો વર્ગખંડ આશ્ચર્ય અને આનંદથી ગુંજી ઉઠ્યો। બાળકોના મુખમાંથી સ્વયંભૂ સૂર નીકળ્યો, વાહ સાહેબ, વાહ સાહેબ। ચહેરા પર ખીલેલી એક કિલકારી અને હાસ્ય જોઈ શિક્ષક તરીકે મારી મહેનતની સાચી સફળતા મળી ગઈ। એક શિક્ષક માટે વર્ગખંડ માત્ર 4 ભીતો નથી, પણ નવીનતાની પ્રયોગશાળા છે। બાળકોની આંખોમાં છવાયેલું એ કૌતુક અને ખુશી જોઈને મારો આ નાનકડો પ્રયોગ અને મહેનત સંપૂર્ણપણે સાર્થક થઈ ગયો। બાળ દેવો ભવ અર્થાત બાળકોમાં સાક્ષાત ઈશ્વરનો વાસ હોય છે। જો આપણે કોઈ બાળકના ચહેરા પર એક નાનકડું સ્મિત પણ લાવી શકીએ તો સમજી લેવું કે આપણે ખુદ ભગવાનના ચહેરા પર સ્મિત લાવવાનું પવિત્ર કાર્ય કર્યું છે। આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત। તમે બધાએ વિડીયો જોયો ને? તમને આ હોલોગ્રામ તમે જે વિડીયો જોયો, તમને બધાને કેવો લાગ્યો? બધા જ પક્ષીઓ જોયા? રંગબેરંગી હતા? અને કેવું લાગ્યું કે આપણી બાજુ ઉડીને આવતા હોય એવું લાગ્યું? સરસ હતું ને? તો એકવાર જોરદાર તાળીઓ।